નમસ્કાર વડીલ. નમસ્કાર. આપ કોણ? હું પપલુ પરમેશ્વર પાલઘર વાળા. ફાળો ઉઘરાવા આવ્યો છો? જી ના, આ મારા શેઠ કાળુભાઈ. વેચવા કાઢે છે? જીના ખરીદવા આવ્યા છે. કોને? મારા પપ્પા ને? આટલી એટલે ફાસ્ટ સર્વિસ છે તમારી. પપ્પા, તમારા ગ્રાહક આવી ગયા. ચૂપ કર. શું ખરીદવા આવ્યા છો પપલુભાઈ? આ બંગલો. એક મિનિટ ભાઈ, તમને કોણે કહ્યું કે અમે આ બંગલો વેચવા માંગીએ છીએ? મારા શેઠની ઓફર સાંભળશો તો તરત આ બંગલો વેચવા કાઢશો. શું ઓફર છે? જી એ છે ને. એક મિનિટ ભાઈ, તમે જ બધું બોલશો ના? એટલે કે તમારા શેઠનું મૌન વ્રત છે? શેઠ તમને બોલવાનું કહે છે. આ તો બોલું તું અમે છે ને આ તમારો જે બંગલો છે ને બંગલો એ ખરીદવા આવ્યા તે હું છે ને ફિલ્ડર એટલે કેચ પકડો. ફિલ્ડર નહીં બિલ્ડર છે, બિલ્ડર. તમારા શેઠ તોતરા છે? મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. પણ એક મિનિટ ભાઈ, અમે આ બંગલો શું કામ વેચીએ? અને હું છે ને હું તમારા માટે મસ્ત એક ઓફર લાવ્યો છું. ઓફર ઓફર? આ ફળનું નામ પહેલી વાર સાંભળ્યું ને. ઓફર ની વાત કરે છે. ઓફર. પણ ભાઈ, અમારે આ બંગલો વેચવો જ નથી, તો અમે તમારી ઓફર સાંભળીએ શું કામ? એકવાર સાંભળી તો લો. પપ્પા, સાંભળમાં શું વાંધો છે આપણને? એકવાર સાંભળી તો લો. એમ? ભલે ભાઈ, બોલો શું ઓફર છે તમારી? અમે છે ને આ તમારો મોટો બંગલો છે ને મોટો બંગલો એ બંગલાને તોડી અને અહીંયા છે ને મસ્ત અમે એક ટાવલ બાંધવા માંગી તે. આ બંગલો તોડીને અહીંયા ટોવેલ બાંધશો? અલી આ તમારો ટાવલ નહીં, ટાવલ. ટાવર. અચ્છા, ટાવર. ટાવલ બાંધવા માંગી તે. અને આ જો આ જે ટાવલ છે ને આ જે ટાવલ નો ટોપ અરે એ જે ટાવલ નો ટોપ ફ્લોર છે ને ફ્લોર, હા એના ઉપર અમે તમને એક મસ્ત મોટો ફ્લેટ આપશું. હા અને આંદો ઉપરથી થન કલોલ લોકલા. તમે અમને કલોલમાં ફ્લેટ આપશો? કલોલ નહીં, કરોડ. 3 કરોડ. અને તમારા બંગલાની જગ્યાએ મોટો ટાવર બનાવીશું અને ટોપ ફ્લોર પર તમને ફ્લેટ મળશે. શું વાત કરો છો? પપ્પા, ઓફર બહુ સરસ છે. લઈ લો ફાયદો. અને તમે લોકો છે ને આપણું જે ગુજરાત છે ને ગુજરાત ને ગુજરાત બનાવવામાં અમારી બધાની મદદ કરો. વાઇબ્રન્ટ ગુજરાત. તમારી આજે ઓફર, આ ઓફર તમે અમારા વેવાઈ મિસ્ટર અભ્યંકરને પણ આપી છે? નહીં, કોઈ દી નહીં, ક્યારેય નહીં. અરે ધોરે ધર્મે હું મારો બંગલો કોઈ કાળે વેચવા તૈયાર નહીં થાઉં. કહું છું, ભગવાને આપણને આ ઓફર આપી છે તો તમે જરાક વિચાર તો કરો. અરે ફ્લેટ અને સાથે 3 કરોડ રૂપિયા. આપણી તો લાઈફ બની જશે, લાઈફ. હું પણ પછી ઓલી વિદ્યા વેવાણની જેમ આ મોડર્ન થઈને આખા વડોદરામાં રખડીશ. દિવાકર વેવાઈ તો મને જોઈને ગગાઈ ચાહે ને વાંદરું ગુજરી ચાહે. અરે ગીતા, આવા બધાય ભવાડા કરવા હારું આપણા પૂર્વજોના મકાન વેચી ન નખાય. અને એ ભાઈ તોતડા, થાળું નામ છે મારું. કાળું નામ છે. અરે અને એનું નામ બરાબર બોલતા નથી આવડતું અને અભ્યંકર જોબનપુત્રનો બંગલો ખરીદવા નીકળો છે. મને છે ને ના સાંભળવાની આદત નથી. હા, શેઠને ના સાંભળવાની આદત નથી. તો એને કે આદત પાડી લે. અને ઓય સાંભળી લે, આ કાળુ નામના માણા તો પ્રાણી બાગમાં હોવા જોઈએ અને છૂટો કોને મેલી દીધો? આ મારું
ઇન્થલ થી ઇન્થલ. અને તે જે આ બંગલો ખરીદવાની વાત કરવાની જુરત કરી છે ને, એમાં અભ્યંકર જોબન પુત્રનું ઇન્સલ્ટ છે. જો હું તેને આખો બંગલો ખરીદી લઈશ. હા શેઠ આ બંગલો ખરીદીને જ રહેશે. પેલા તારા શેઠ હારું થુકદાની તો ખરીદી લે. અને ઓય કાળુભા, અંગ્રેજોએ આવી રીતે હિન્દુસ્તાન ઉપર હુમલો કર્યો તો બચાવવા હારું, પણ અમે બધા એને ભેગા મળીને કત્તુકો મારીને બહારને કાઢી મૂક્યા હતા. काड़ूभाई એટલે काड़ूभाई ये तो मेरे भाई ना सवार के पोन में गप गोड़े फेंक रहे हो और अपनी लाइफ में नाना सुना युद्ध भी लड़े नहीं है. उंदड़ी पकड़ने को भी पांजरा की मदद लेते हैं. અરે પણ તમે હિન્દીમાં કેમ બોલો છો? क्यों तुमको कोई वांदा है? मेरे को आदत पड़ गया है. मैं तो मेहमान और अजाण्या लोगों के साथ हिंदी या इंग्लिश में ही बात करती हूँ. हो मेरे को ऐसे ही फावता है. ગીતા અંદર વહી જા તો. नहीं जाओ. તમે આ બંગલો નહીં વેચો ને તો હા હું આ મરણ ઉપવાસ કરીશ. તો સારું છે, એમાં તારો જ ફાયદો થાય. જી 25-50 કિલો તારામાંથી ઓછા થયા હોય, બાકી मैं अपनी झांसी नहीं दूंगा. हिंदुस्तान की कसम, वंदे मातरम. હું મારો બંગલો નહીં વેચું. તો થલ્લી વાર હું તને ઠંડા પૂછું વિચારવાનો. બાકી છે ને આંગળી છે ને એ સીધી છે ને એને મને આમ તેલી કરતા બી આવડે છે. ઘણું બધું આત્મનિરીક્ષણ, આત્મચિંતન, આત્મમનન કર્યા પછી અને ઊંડું અધ્યયન કર્યા બાદ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું, આપણે આ બંગલો ન વેચવો જોઈએ. પપ્પા, આટલું બધું વિચાર્યા પછી પણ તમે આવો નેગેટિવ નિર્ણય લીધો? બેટા, તારા પપ્પાનું તો બ્લડ ગ્રુપ જ બી નેગેટિવ છે. જો પપ્પા, મારી બધી જ ફ્રેન્ડ્સ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે અને આ બંગલો બહુ જૂનો કોન્સેપ્ટ છે અને ઉપરથી ₹3 કરોડ. અરે જરા વિચાર તો કરો, આપણી લાઈફ સેટ થઈ જશે. શું કે છે પાર્થ? કેમ તું કંઈ બોલતો નથી? હા, વાત તારી સાચી છે. અરે લાઈફ સેટ થઈ જશે. શું લાઈફ સેટ થઈ જશે? આ બંગલો પપ્પાજીએ કેટલી મહેનત અને શ્રદ્ધાથી બનાવ્યો છે ને માત્ર થોડા રૂપિયાની માટે આપણે બંગલો વેચી કાઢવાનો? આ ફક્ત બંગલો નથી, આમાં પપ્પાજીની લાગણી સમાયેલી છે ને આપણે એ લાગણી પર બુલડોઝર ચલાવી દેવાનું. સાવ સાચી વાત કરી ચારુ. છેવટે તો આપણે ઇમોશનલ માણસો છીએ. પણ પાર્થ, આપણે પ્રેક્ટિકલ પણ થવું જોઈએ ને જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે ને તે જોતા બેંકમાં થોડા ઘણા પૈસા રહેશે ને તો સુખ દુઃખમાં કામ લાગશે. હા, વાત તો તારી સાચી છે. અરે પૈસા હશે તો કંઈ ખરીદી શકીશું. જરા પણ નહીં. પૈસાથી જમવાનું ખરીદી શકાય છે પણ ભૂખ નહીં. પૈસાથી આપણે ટૂથબ્રશ ખરીદી શકાય પણ સ્માઈલ નહીં. પૈસાથી ઊંધિયું ખરીદી શકાય પણ ઊંઘ નહીં. સાવ સાચી વાત કરી. પૈસો તો હાથનો મેલ છે. હા, પણ એ મેલને સાફ કરવા માટે કોઈ સાબુ નથી વાપરતું. લોકોને એ મેલ ગમે છે કારણ કે એ મેલથી જ દુનિયાથી તાળમેળ મેળવી શકાય. એકદમ સાચી વાત કરી દિશા. તું ક્યારનો તળિયા વગરના લોટાની જેમ આમથી આમ દળ્યા કરે છે. તારો શું નિર્ણય છે? શું કરવું જોઈએ કે? આ પણ વાત સાચી છે. લોકોને એ મેલ ગમે છે કારણ કે એ મેલથી જ દુનિયાથી તાળમેળ મેળવી શકાય. એકદમ સાચી વાત કરી દિશા. ક્યારનો તળિયા વગરના લોટાની જેમ આમથી આમ દળ્યા કરે છે. તારો શું નિર્ણય છે? શું કરવું જોઈએ કે? આ પણ વાત સાચી છે. નિર્ણય શું છે? ઓહ, હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું. આ બાજુ જાઉં છું તો ખાડો છે અને પેલી બાજુ જાઉં તો ખાઈ છે. અને પપ્પા, આમ પણ વરસાદમાં આપણા ઘરમાં લીકેજ થાય છે અને તમે રિપેર પણ નથી કરાવતા. અરે પણ અત્યારે ક્યાં લીકેજ છે? એ પણ વાત સાચી છે પપ્પા તમારી. અરે પણ વરસાદમાં તો રિપેર કરાવવું જોઈએ. અરે વરસાદમાં વરસાદ વરસતો હોય તો રિપેર કેવી રીતે કરાવાય? અરે પણ વરસાદ પત્યા પછી રિપેર કરાવવું જોઈએ. અરે પણ વરસાદ પત્યા પછી રિપેર કરવાની જરૂર શું છે? બિલકુલ સાચી વાત છે. પાર્થ, તું શું આમથી તેમ દળ્યા કરે છે? મારી પાર્ટીમાં રહે. પાર્થ, તારે કોઈની પાર્ટીમાં જવાની જરૂર નથી. તારે ફક્ત મારી સાથે રહેવાનું છે. અને ચારુ, તું જે આટલું બધું પ્રવચન આપી રહી છે, જ્યારે આ સેમ ઓફર તારા પપ્પાને પણ આપવામાં આવી છે અને
આઈ એમ શ્યોર કે તારા પપ્પાએ આ ઓફર એક્સેપ્ટ કરી લીધી હશે. જરા બી નહીં. મારા પપ્પા પૈસાના લાલચુ માણસ નથી. મારા પપ્પા એકદમ લાગણીશીલ માણસ છે. એ કોઈ દિવસ બંગલો વેચે જ નહીં. એ લોકોએ બંગલો વેચી નાખ્યો છે. લાગણીશીલ માણસ તો લલચાઈ ગયા ચારુ. તો શું કહેતી હતી હમણાં? હા, પણ આને હું પ્રેક્ટિકલ ડિસિઝન કહીશ. માણસે હંમેશા ફ્યુચરને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. હેને પાર્થ? હા હા, એટલે ના એટલે મે બી. પપ્પાજી, તમારો અંતરાત્મા શું કહે છે? બેટા મારું મન તો નથી માનતું. પપ્પાજી, હું તમારા પક્ષમાં છું. અને પાર્થ, તું? હું અત્યારના અપક્ષ છું. આ તમારા લોકોના કલમાં છે ને પેલી એ નથી, યુનિટી નથી તમારા લોકોના કલમાં. એટલે હવે તમે લોકો બધા છે ને આ મત આપીને નિર્ણય લો. મત આપીને નિર્ણય લો, નિર્ણય. હા, હું તમને લોકોને બધાને છે ને થોડી કલાકનો સમય આપું છું. હે, શેઠ તમને એક દિવસનો સમય આપે છે, નહીતર શેઠને આંગળી વાકી કરતા પણ આવડે છે. તમારે માટે છે ને આવતીકાલની લાત કયામતની લાત છે. એટલે તમે લોકો બધા આવતીકાલે મત આપજો રાતના, ઠીક છે? એ થયું થમલો એ ફગલો થાલે. ચારુ હજી હમણાં જ પરણીને આપણા ઘરમાં આવી છે ને ઘરના દરેક ડિસિઝનમાં ચાંચ મારવા લાગી. અરે હવે એ પણ આ ઘરની મેમ્બર જ છે ને બેટા. બસ આ જ વાતનો ફાયદો ઉપાડી રહી છે અને ઓપોઝિશનની પાર્ટીમાં જઈને બેસી ગઈ છે. પાર્ટી? હા મમ્મી, પાર્ટી. ચારુ પપ્પાની પાર્ટીમાં છે અને આપણી પાર્ટીમાં ફક્ત આપણે બે. અને પાર્થ? પાર્થ એ તો અપક્ષ ઉમેદવારની જેમ વર્તાવ કરી રહ્યો છે. પણ આપણી પાર્ટીનો એવો પ્રચાર કરવો પડશે કે બધા જ વોટ આપણી પાર્ટીને મળે. પપ્પાજી, આપણી પાર્ટીએ યુનિટી બનાવીને રાખવી પડશે. નહીં તો પેલી દિશા એટલી ચાલાક અને ચબરાક છે કે આ બંગલો આપણા હાથમાંથી ગયો સમજો. બેટા મારું તો દિમાગ જ કામ નથી કરતું. પપ્પાજી, ડોન્ટ વરી, હું છું ને. તમે ફક્ત હું જે કહું છું તેવું કરતા જાઓ. બેટા તારી પાસે કોઈ રસ્તો છે? કારણ કે પેલી વિદ્યા તો છે ને દિશા જેવું કહેશે ને એવું જ કરશે. મારી પાસે માસ્ટર પ્લાન છે. दिशा के पास माँ है तो मेरे पास पा है. अरे लेकिन ये जो तुम्हारा पा है ना वो पा का भी पा भाग है. મમ્મી વિચાર કર, ટાવરના ટોપ ફ્લોર પર આપણો ફ્લેટ હશે અને ફ્લેટની બાલ્કનીમાંથી આપણને દરિયો દેખાશે. બેટા, એના માટે મારે સરકારને અરજી કરવી પડશે કે વડોદરાને દરિયો આપો અને વિશ્વામિત્ર નદીને ખસકાવો. અરે વિશ્વામિત્ર નદીમાંથી ગટરગંગા દૂર થાય ને તોય બહુ છે. તો એ બધું છોડ ને. અરે જરાક વિચાર કર, ટાવરના ટોપ ફ્લોર પર આપણે એટલે રહેવા જવું જોઈએ કારણ કે ત્યાંથી આપણને આખું વડોદરા દેખાશે. અને વિચાર કર, ફ્લેટની બાલ્કનીમાં પગ પર પગ ચડાવીને બેસીને આપણે કોફી પીતા હશું. નાનપણથી જ મારું આવું સપનું હતું. મમ્મી, તારા નાનપણમાં વડોદરામાં ક્યાં ટાવરના કોન્સેપ્ટ હતા? એટલે તારા નાનપણથી આવું સપનું હતું. ને વિચાર કર, વુડન ફ્લોરિંગ, ઇટાલિયન ફર્નિચર, સ્પેનિશ કિચન. સ્પેનિશ કિચન એ કેવું હોય? એમાં કિચન હોય જ નહીં એટલે રસોઈની માથાકૂટ જ નહીં. અને આપણને જ્યારે 3 કરોડ રૂપિયા મળવાના છે તો રસોઈની માથાકૂટ શું કામ કરીએ? આપણે તો રોજ અલગ અલગ આઈટમો મંગાવવાની. આપણને તો બસ જલસા છે, જલસા. પણ આપણું આ સપનું પૂરું થશે? તારા પપ્પા માનશે આ બંગલો વેચવા માટે? એ તો એમના બાપે પણ માનવું પડશે. બેટા, એના બાપને મનાવવા મારે ઉપર જવું પડશે. એના કરતા તારા પપ્પાને મનાવવા સહેલા છે. અત્યારે તો આપણી પાર્ટીએ આ વોટિંગમાં જીતી જવું પડશે ને એના માટે બાય હુક ઓર બાય ક્રુક
પાર્થનો વોટ આપણી જોડીમાં લઈ લેવો પડશે. અરે પણ ત્યાં ચારુ ઊભી હશે ને આમ જોડી ફેલાવીને વોટ દે દે બાબા, ત્યારે શું? હા પપ્પાજી, હું પાર્થ સામે મારી જોલી ફેલાવીને એક વોટની ભીખ માંગીશ. मेरी पप्पा की लागणी के लिए एक वोट दे दे बाबा. બેટા પણ આવું બધું કરવાથી તને લાગે છે કે પાર્થ આપણી પાર્ટીને વોટ આપે? એ શું? એનો બાપ પણ વોટ આપશે, એના પપ્પા પણ વોટ આપશે. અરે પણ બેટા એના પપ્પાનો વોટ તો ઓલરેડી તારી પાસે છે. ભૂલી ગઈ. પણ કઈ પણ થઈ જાય, હું આ બંગલો તો વેચાવા જ નહીં દઉં. યસ! અરે આ બંગલો શું તસ્સુ ભર જેટલી જમીન પણ છે ને, હું પેલા બિલ્ડરને નહીં વેચો. આ બંગલો ખરીદતા પહેલા એને મારી લાશ પરથી ગુજરવું પડશે. આ પપ્પાજી અચાનક પહેલવાન કેવી રીતના થઈ ગયા? ઓહો, અનાજનો એક દાણો નથી ઘરમાં. મારા નસીબની જેમ ઘરના ડબ્બા પણ ખાલી છે. શું શોધે છે મારા લાલ? ક્યાં ઢૂંઢ રહ્યો મેરે ભૈયા? ભૂખ લાગી છે મારા દીકરાને કે પછી તરસ લાગી છે મારા ભૈયાને? જો મેં તારા માટે શું બનાવ્યું છે. આટલા પ્રેમથી બોલાવે છે એટલે નક્કી મને ઉલ્લુ બનાવવા કંઈક બનાવ્યો છે. મમ્મી શું બનાવ્યું છે? ગાજરનો હલવો. પ્રેમથી ખાજે મારા ભાઈ, અમીનો ઓડકાર ખાજે મારા ભાઈ, મન ભરીને સ્વીટ ડિશ ખાજે. હા માય સ્વીટ બ્રધર. હા ખા મારા ગુલાબ જાંબુ, મારા રસગુલ્લા, મારા ખમણ ઢોકળા. બસ મમ્મી, આ સ્વીટ ડિશને કારણે નહીં પણ તમારા પ્રેમના અતિરેકને કારણે મને ચોક્કસ ડાયાબિટીસ થઈ જશે. હા શું? હા આટલો બધો પ્રેમ કેમ ઉભરાયો છે? કિચનમાં દૂધ ઉભરાતું હોય છે ત્યારે પેટનું પાણી પણ હલતું નથી તમારું. અમને તારી ચિંતા થાય છે મારા ભાઈ. તું જ એક છે આ ઘરમાં જેના લીધે આ ઘર ચાલી રહ્યું છે, અને તારા ખભા ઉપર અમે બધા તો બોજ છીએ ને. અને મેં તો નક્કી કર્યું છે આ વખતની રક્ષાબંધનમાં હું તારી પાસેથી પસલી નહીં લઉં. આ મેડોનાની અંદર અચાનક મીના કુમારી ક્યાંથી આવી ગઈ? ને જો ભાઈ, હું છેવટે છું તો તારી બેન જ ને. હું તારી વ્યથા નહીં સમજુ તો બીજું કોણ સમજશે? અટક નહીં, ખા ખા મારા જીગરના ટુકડા, ખા મારા બાસુંદીનો વટકા, મારા ભાવનગરી ગાંઠિયા. મમ્મી, હવે તમારા પ્રેમથી મને ડર લાગી રહ્યો છે. જો ભાઈ, પપ્પા અને ચારુ તો ઇમોશનલ ફૂલ્સ છે. આપણે પ્રેક્ટિકલ થવું પડે. તિજોરીમાં થોડા પૈસા હશે તો કંઈ પ્લાન કરવામાં કામ આવશે. પણ પપ્પા, તારા પપ્પામાં અકલ જ ક્યાં છે? એ તો આવતીકાલનું વિચારતા જ નથી. અને આમ પણ ચારુના પપ્પાએ તો છાના માના બિલ્ડરની ડીલ સાઇન કરી લીધી છે. પણ ચારુ નથી ઈચ્છતી કે આપણે આ ડીલ સાઇન કરીએ. જો ભાઈ, કારણ કે એ લોકો તો પહેલેથી જ આપણી લાઈફસ્ટાઈલથી ઈર્ષ્યા કરે છે. એ લોકો આપણાથી બેટર લાઈફસ્ટાઈલ જીવીને આપણને બતાડી દેવા માંગે છે. તું જરાક તો વિચાર કર. હા મારા બુંદીના લાડવા. જો પાર્થ, તું આ વખતે તારો વોટ અમારા પક્ષમાં આપજે એટલે આપણે આપણો નિર્ણય લઈ શકીશું. હા મારા મોહનથાળ, તારો વોટ અમને જ આપજે. હા હા મારા ભાઈ, આપીશ ને. તારી મમ્મીને નિરાશ નહીં કરે ને? જવાબ આપને પાર્થ. આમાં શું સમજવું? એને હા પડી કે ના? કઈ સમજાયું નહીં. ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी, हाँ बेबी डॉल में सोने दी, हाँ बेबी डॉल में सोने दी. સોનાની નહીં, હીરે મોતી જડેલી, મને જડેલી મારી ટોય છે તું. જૂઠું નહીં બોલ. હું તારી માટે હીરા મોતી જડેલી ડોલ નહીં, પાણીથી ભરેલી ડોલ છું. એવું તને કોણે કહ્યું? કહેવાની શું જરૂર છે? તું જે કરવા જઈ રહ્યો છે તેનાથી આ જ સાબિત થાય છે. હું તો સુવા જઈ રહ્યો હતો, એના પરથી કેવી રીતે સાબિત થાય તું ડોલ? પાર્થ, બી સિરિયસ. બિલ્ડરની સામે તો તું તારી બેનની જ હા કરતો હતો. તું એ લોકોની જ પાર્ટીને વોટ આપશે ને? મારી પાર્ટીમાં તો હું અને પપ્પાજી એકલા જ છીએ. ચારુ, હું એ લોકોની પાર્ટીમાં નથી. મને ખબર જ હતી कि मेरा सुहाग मुझे कभी धोखा नहीं दे सकता. हाँ, लेकिन तू मुझे कई बार कपड़े धोने का धोखा हाथ में दे चुकी है. મજાક નહીં પાર્થ. વોટિંગ વખતે છે ને તું મારા અને પપ્પાની પાર્ટીમાં જ વોટ આપજે. હા, આ બંગલાથી આપણી કેટલી બધી યાદો સમાયેલી છે. સાવ સાચી વાત કરી તે. તને ખબર છે આ બંગલો ના હોત તો શું થાત? હા, ફૂલનું ગાર્ડન. તો શું થયું હોત? આ બંગલો ના હોત તો આજે આપણે બંને જ ના મળ્યા હોત. બંગલાની આજુબાજુ છુપાઈને મળવાની કેવી મજા હતી ને આપણી. આ બંગલો મારી માટે બહુ પવિત્ર છે, એટલે હું આ વખતે વડ સાવિત્રી વખતે બંગલાના ફરતે સૂતરનો ધાગો બાંધવાની છું.
ચારુ, આટલા ધાગામાં તો 10 શર્ટ બની જાય. ભલે અમારું બંધન છે આ ઘર માટે. ને ખબર છે પપ્પાજીએ મને શું કહ્યું કે તું પણ આ જ બંગલામાં જન્મેલો, આ જ બંગલો. પેલી દિશાળી તો હોસ્પિટલમાં જન્મેલી, એટલે એને આ ઘર માટે બિલકુલ લાગણી નથી. ના 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 ના, એવું નથી. દિશા થોડી પ્રેક્ટિકલ છે. લે તું પણ તારી બહેનનો જ પક્ષ લે. હું કોઈનો પક્ષ નથી લઈ રહ્યો અને હું બધું બરાબર જાણું છું. તમે બધા મારો વોટ લેવા માટે મને ફોસલાવી રહ્યા છો, પણ હું તારો હસબન્ડ અને દિશાનો ભાઈ છું. તે પહેલા હું એક સાયકેટ્રિસ્ટ, એટલે હવે હું નક્કી કરીશ કે કયા પક્ષને વોટ આપવો મારે. એ તલ પાલ ચાલો નંબર કાલ પાલ પાલ્ટનો નંબર પાલ પી હા પાલ્ટ. અરે પાલ કોનું પાલ ગેમમાં મોબાઈલ નંબર? ઓહ, ભારત ફોન આવ્યો હતો. હા, હેલો હલો પાલ્ટ. હાજી, કોણ? ચાલુ બોલું ચાલુ. હા, બોલો બોલો. હા બોલો નહીં, મારી વાત ધ્યાનથી સાંભળતું. આ તાલા ઘરનું ડિસિઝન છે ને માત્ર તાલા અને તાલા વોટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સમજો તાલો વોટ છે ને તારી બહેનના પક્ષમાં જ આપવાનો છે, સમજો ને. અને તો એ મને ના સાંભળવાની આદત નથી, અને મારા જાચું જ છે ને ચાલે કોલ તારા ઘરની આજુબાજુ ફર્યા કરે છે, સમજો. હા જુઓ, સાંભળો. મને ના સાંભળવાની આદત નથી, કહું ને વચ્ચે નહીં બોલવાનું તારે, નહીં તો છે ને આ મોબાઈલ માંથી તને બંદૂકની ગોળી મારી નાખી છું. અને જો મને તેને કોઈ પણ હિસાબે તાલો બંગલો જોઈએ સમજો. હા ને જો એ સાંભળ, તને મારી વાત ન સમજાતી હોય ને તો થોડી વારમાં મારો ફફલું તને ફોન કરશે અને તને બધું સમજાવી દેશે, સમજો. ફોન. હેલો, દલાવી દીધો. મને ફોન મૂકવાનું કીધું, પોતે ફોન મૂકી દીધો. પાસ હવે તું તલીશ. પેલા તોતલા બિલ્ડરે તને તતલાવી નાખ્યો. હું નક્કી કર્યું તમે લોકોએ? જવાબ આપો ને, મારી વાતનો જવાબ આપો. કેમ કોઈ બોલતું નથી? અમે બધા પાર્ટી રાહ જોઈ રહ્યા છીએ. એ આવે એટલે વોટિંગ કરી. હા, ક્યાં છે પાર્ટ? કયો પાર્ટ? તમારો પાર્ટ? અરે એ તમારો ફેશિયલ પાર્ટ. મારો સ્પેર પાર્ટ શું બોલે છે? પાર્થ તમારો પાર્થ. અચ્છા, પાર્થ. ઓકે પાર્થ છે ને, અમે બધા પણ એની જ રાહ જોઈ રહ્યા છીએ. ફોન લતા. વનલતા સાંભળ્યું છે. આ ફોનલતા કોણ છે? શેઠે કીધું પાર્થને ફોન લગાડ. ઓ ટ્રાન્સલેટર ભાઈ, એક વાત કહેશો? તમે જન્મથી જ આમની સાથે છો? શું? આ તો ચા કરતા કેટલી ગરમ છે ને. એમ કહેતો હતો કે તમે જે જન્મથી આમની સાથે છો ને એ તમે બહુ મોટું સમાજ સેવાનું કામ કરી રહ્યા છો. એ તો આમની અડધી વાતો તો કોઈને સમજાત જ નહીં ને. શેઠે કીધું ફોન લગાડ એટલે ફોન લગાડવાનો, નહીતર શેઠ તમને મુક્કો લગાડશે. અરે અમે લોકો ક્યારના પાર્થને ફોન લગાડી રહ્યા છીએ, પણ એનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ને મને લાગે છે કે ઓપોઝિટ પાર્ટીએ પાર્થને કિડનેપ કરી લીધો છે. જુઓ કેડા ભાઈ. તેલાભાઈ ની થાલુભાઈ. હા હવે એ જ. મને મારા પપ્પાએ હલકું પોલિટિક્સ રમતા નથી શીખવાડ્યું. અમે શું કામ એવું કઈ કરીએ? પાર્થ મારો હસબન્ડ છે અને ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી કોઈ પતિએ એની પત્નીની વાત ના માની હોય એવો કોઈ દાખલો થયો જ નથી. અને એટલે પાર્થ અમારી પાર્ટીને જ વોટ આપશે. ઇતિહાસ સાક્ષી છે કે ભાઈ દર વખતે બેનની વારે આવ્યો છે. પત્ની વધારે મહત્વની છે, કારણ કે પત્ની સત્યવાનને યમરાજ પાસેથી પાછી લઈ આવેલી. બેન વધારે મહત્વની છે, કારણ કે બેન વગર તો રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવારો અસ્તિત્વમાં જ ન આવ્યા હોત. ને એક પત્ની ના હોત તો આટલા બધા વ્રત અને તહેવારનું શું થાત? જેવી રીતના કરવા ચોથ, વડ સાવત્રી, 16 સોમવાર ને અને કેટલા બધા વ્રત છે બીજા. બોલો તમે બોલો તોતરા ભાઈ, બેન મહાન કે પત્ની મહાન છે? હા, તમે કોને વોટ આપશો? હું પત્નીને મત આપીશ, પણ ઇન ધીસ કેસ હું હસબન્ડની બેનને વોટ આપીશ. Because I love my ego more than my wife. ક્યાં છે પાર્થ? અહીંયા છો. ભૈયા, મારા 56 ભોગના થાળ, મારો બેટર હાથ.
મારા ઘરના કેરટેકર. બસ મમ્મી પપ્પા આ તોતડો જુઠ્ઠું બોલે છે. મેં બધી તપાસ કરાવી લીધી છે. પપ્પાજીએ આ તોતડાને કોઈ બંગલો વેચ્યો જ નથી. હા વેવાણ, મેં મારો બંગલો વેચ્યો નથી હો. પણ કેમ મને પૂછો. અરે હું મારા ઘરથી બહાર નીકળું અને મને વેવાઈ ન દેખાય ને તો શું? આગળ બોલ તો હું. હા મને ખબર જ ન પડે કે હું મારા એરિયામાં આવી છું કે નહીં. અરે મારા વેવાઈ તો મારા માટે જીપીઆરએસ સિસ્ટમ છે. એટલે આ તોતલો આપણને ઉલ્લુ બનાવતો હતો. ગીતા વેવણ, સાચું કહું ને, હું જન્મ્યો ને ત્યારથી જ મને મારી પત્ની કરતા તમારા પર વિશ્વાસ વધારે કે તમે મારો પક્ષ લેશો જ. અને હું સાચો પડ્યો. એ તને પાર્થ કે છે. પાર્થ. હા મમ્મી, આપણા બંને ફેમિલી વચ્ચે આ તોતડો ડિવાઇડ એન્ડ રૂલ કરવા માંગતો હતો, પણ મેં વખત પર પહોંચીને બાજી હાથમાં લઈ લીધી. ચાલે તોતલા, આ ઘરની બહાર નીકળ, નહીં તો તોડી નાખીશ, ફોડી નાખીને ભૂતો તરી નાખે. પણ પાર્થ, એટલે કે દિશા, હું આ તોતરાને બરોબર ઓળખી ગયો હતો, એટલે જ હું વોટ નતો આપતો. ચાલ તોતરા ભાઈ, નીકળો હવે બહાર. ચલો ચાલે ચાલ. એ જાવ તું. પણ પાતો આવી તે કમર. તૈયારનું તૈયાર જોયું ચાહે આપણા ઘર ભેગીનો થઈ જા. 3 cheers for victory. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! મને ધક્કો મળે. ફફલું, શું થયું ફફલું? કેમ આમ તું લલે છે? આ લોકોનો પ્રેમ જોઈને મારું દિલ ઉભરાઈ ગયું. અલે જો ફફલું, આ તારી આંખમાંથી આંસુઓ તો એવી રીતે ટપકે છે જાણે દૂધ ગરમ કરવા મૂક્યો ને દૂધ ઢળ ઉબલાઈ જતું એમ. તો શું કરું બોસ? આપણું તો ફેમિલી નથી, પણ આ લોકોનું ફેમિલી અને એકબીજા માટેનો પ્રેમ જોઈને મને પણ થઈ ગયું કે જો આપણે પણ ફેમિલી હોત તો જીવન જીવવાની કેવી મજા આવી હોત. બંદૂકની જગ્યાએ હાથમાં બોલપેન હોત જો આપણું પણ ફેમિલી હોત. હાલ આપણે જે કંઈ મેળવ્યું છે તે છીનવીને અને ચૂંટવીને જ મેળવ્યું છે, પણ આજે આ બધું જોઈને મને પણ કંઈ આપવાનું મન થાય છે. ફફલું, આપતું આપણે આ લોકો છે ને એને એવું કંઈક આપતું કે એ લોકો જિંદગી ભર યાદ રાખશે. સમજો ફફલું? Yes. હા, યપ્પા, થઈ ફફલું. વિદ્યા, અરે કકડીને ભૂખ લાગી છે, જલ્દી જમવાનું પીરસ ને. મને પણ ભૂખ લાગી છે. ચારું, તને ભૂખ નથી લાગી? ભૂખ લાગી હોય તો તેમાં કહેવાની શું જરૂર છે? અરે કહેવું પડે. આપણામાં કહેવત છે ને કે માગ્યા વગર માં પણ ના આપે. મમ્મીજી, મને પણ બહુ ભૂખ લાગી છે. વાહ, બાકી એક વાત કહું, આ ઘરમાં જે જમવાની મજા છે ને એ પેલા ટાવરમાં થોડી આવે. જરા વિચાર કરો, આપણે આમ જમવા બેઠા હોય અને આપણે આમ પાપડ પીરસ્યા હોય ને તો હવા આવે તો બધા પાપડ કેવા ઘરમાં ફેલાઈ જાય, આખું ઘર આમ પાપડ થઈ જાય ને. થલું જાચરી થન્ના. તમે પાછા અહીંયા? મેં તમને કહી દીધું છે કે અમારે આ અને અમે તમારો બંગલો ખરીદવા નથી આવ્યા. અમે તો તમારા લોકોની માટી માંગવા માટે આવ્યા છે. માટી? હવે બંગલો છોડીને તમારે માટી જોઈએ છે? નહીં મળે, માટી નહીં મળે. અલે માટી નહીં, માટી માસી માંગવા આવ્યા છો? માટી ફફલું. બોસ કહે છે માફી માંગવા આવ્યા છે, માફી. બોસ, મહાવીર. રાવણના મનમાં રામ વસ્યા ને કહે. અલે આ તમારા લોકોનો તમારા લોકોનો ફલીવાલ છે ને, આખો ફલીવાલ જોઈને મારું જે આમ દિલ છે ને
અરે થઈ ગયું. એટલે અમે તમારા લોકો માટે છે ને ગીત લઈને આવ્યા છીએ. ગીત ગાઓ 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 ગાઓ. તોતલું ગીત સાંભળવાની મજા આવશે. ફફલું. અરે ગીત નહીં, ગીત. હા તો ગાઓ ને. ઉભા રહો, તમે તકલીફ નહીં લો. ફફલું. ફફલું નહીં, ફફલું. ઓકે ફફલું. ગિફ્ટ લાવ્યા છે ગિફ્ટ. ગિફ્ટ ગીત. તમારા માટે ગિફ્ટ. એ જો ભૈયા, આ ગિફ્ટ છે ને ફક્ત મારા માટે નથી, આ ગિફ્ટ આપણા આખા પરિવાર માટે છે. પતિ પત્ની મળે તો ઘર બને, જ્યારે પરિવાર તો અરે પતિ પત્ની મળે તો પરિવાર આપ મેળે મળે. એક મિનિટ પાર, આ લાઈટ કેમ જતી રહી ભાઈ? કદાચ પગ આવ્યા છે તો ચાલીને જતી રહી. લાઈટ કેમ ઉડી ગઈ? પાંખો હોય તો ઉડી ગઈ હોય. અરે બસ કર દે પાર્થ. મને બહુ ડર લાગે છે. બોલ બોલ. શું થયું? શું થાય તું કેમ આમ થલીલો છે? એ ભાઈ એ તું ડર નહીં, અમે બધા અહીંયા જ છીએ. પાર્થ તું કશે જતો નહીં, અહીંયા જ રહેજે પ્લીઝ. લાઈટ ગયો, શોક લાગ્યો. પહેલી વાર મેં જોયું આવું. બોસ, અંધારામાં કોઈ બાઈએ મને પકડ્યો અને મારી ધુલાઈ કરી નાખી. ભાઈ અરે પણ અમે બધા તો જ્યાં છીએ ત્યાં જ ઉભા છીએ ભાઈ, ક્યારના. બોસ, આ ઘરમાં કોઈ છે જે અંધારામાં જ દેખાય છે. આ ઘરમાં વધારે રહેવું સલામત નથી. ચાલો આપણે જઈએ, નહીં તો કોઈ તમારી પણ ધુલાઈ કરી નાખશે. બાપલે બાપ, લાલે ભાઈ તમારા ખલમાં. ચાલો અમે લોકો થઈએ જય શ્રી તન્ના, બાબા. ચાલ બાબા. દિશા, અંધારાનો આવી રીતે ગેરલાભ લેવાય? પેલા બિચારાને આવી રીતે થેબડી નાખવાનો હોય? ના પપ્પા, હું તો ક્યારની મમ્મી સાથે જ ઊભી છું, હલી પણ નથી. તમારા સૌ લા 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 ना ना चेहरा खिला है या चांद खिला है, जुल्फ कनेरी शाम है क्या. મારી જાતે જ મારે વખાણ કરું છું. It's time to sleep baby, have a sound sleep. गुमनाम है कोई, बदनाम है कोई. દિશા, આવા ખુશનુમા માહોલમાં આવું હોરર ગીત, પછી રાતના તું જ ડરીને ચપકીને ઊભી થઈ જઈશ. હમણાં તો સુઈ જા. પણ મારો મોબાઈલ આટલી રાતના કોનો ફોન હશે? ડિસ્પ્લે ઉડી ગયો લાગે છે. પણ રાતના 12 વાગે કોણ ફોન કરે? હેલો હેલો હેલો. घर छोड़ के चले जाओ. छोड़ दो ये घर. इस घर में मेरी आत्मा है. ये मेरा घर है. छोड़ के जाओ ये घर. छोड़ दो. छोड़ दो. छोड़ दो. ઘર છે કે શું છે સમજાતું જ નથી.
પાર્થના નટકરા મ્યુઝિકલ ક્યાંથી થઈ ગયા? નક્કી મને હેરાન કરવા માટે ઝાંઝર એને પહેર્યા હશે. આ ઝાંઝરનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? બેન અત્યારે સુવા દો, સવારે ક્લિનિક પર આવજો. છોડી દો આ ઘર, છોડી દો. આ ઘરમાં મારી આત્મા વસે છે. આ ઘર મારું છે. છોડી દો આ ઘર, છોડી દો આ ઘર, છોડી દો આ ઘર. શું થયું? સપનામાં ગરોળી આવી? એક મિનિટ. સાંભળ, સપનામાં ગરોળી આવે ને એ ગરોળી કાંઈ ના કરે. જો સપનામાં ગરોળી આવે ને તો ટ્યુબલાઇટ ચાલુ કરી દેવાની, એટલે ગરોળી સીધી ટ્યુબલાઇટ તરફ જતી રહે. ઘરમાં કોઈ છે? ઘરમાં હા છે જ ને, મમ્મી છે, પપ્પા છે, દિશા છે, તું છે, હું છું. આ રૂમમાં કોઈ છે? ચારુ તું છે, હું છું આ રૂમમાં. એમ નહીં, હા આ સોફો ચાલતા ચાલતા બેડ સુધી આવી ગયો. સોફો ચાલી. ચારુ તને સપનું આવ્યું હશે. આ સપનું નથી, એ ઝાંઝરનો પણ અવાજ સાંભળ્યો. હવે બાદ તારે ઝાંઝર જોઈએ છે એટલે આ બધું નાટક કરી રહી છે, મને ખબર પડી ગઈ. ના બાદ મને બહુ ડર લાગે છે. બાદ અહીંયા પાક્કું કોઈ છે. ઓકે ઓકે ઓકે, રિલેક્સ થઈ જા. મારી વાત સાંભળ. વહેમ છે ને ઘણી જાતના હોય છે, જેમ કે તારો વહેમ. જે તારો વહેમ છે ને એને સાયકોલોજીની ભાષામાં ઓપ્ટિકલ ઇલ્યુઝન કહે છે. અરે વાહ, જોયું? હું સાયકેટ્રિસ્ટ બન્યો તો આજે કેટલો ફાયદો થઈ ગયો. ચાલ તું રિલેક્સ થઈ જા અને સુઈ જા. આરામથી સુઈ જા. અરે હાય ઓપ્ટિકલ ઇલ્યુઝન પણ કેટલું ફાયદાકારક હોય છે. ભગવાન કરે તને આમ રોજ વહેમ થાય ને તું આમ મને ગળે વળગીને સુઈ જાય. હું સાચું કહું છું, મને બહુ ડર લાગે છે. આ ઘરમાં પાક્કું કોઈ છે. મેં ઝાંઝરનો પણ અવાજ સાંભળેલો, કોઈનો અવાજ પણ હતો અહીંયા. ને આ સોફો આ ખસકીને બેડ સુધી આવી ગયો છે, પાક્કું કહું છું. ઓકે કામ કર, તું મારી આંખોમાં આંખો નાખીને જો. ઓકે વેરી ગુડ. હવે આંખો બંધ કરી દે. હા ચાલ, હવે આરામથી સુઈ જાય, રિલેક્સ થઈ જાય. છોડી દો આ ઘર, છોડી દો. આ ઘરમાં મારી આત્મા વસે છે. દિશા, બધું સમજાઈ ગયું છે હવે. પેલી ચીસ અને ઝાંઝરનો અવાજ તું જ કરતી હતી ને? વાહ, હદ સુધી દિશા. અરે ઝાંઝરનો અવાજ તો મેં પણ સાંભળ્યો હતો. તું જ અવાજ કરે તો તને તો સંભળાય જ ને. તારા સબ ભાઈને કહું છું કે ઝાંઝરનો અવાજ મેં પણ સાંભળ્યો હતો અને પેલી ચીઝ પણ મેં સાંભળી હતી. અને મને મારા મોબાઈલ પર ફોન પણ આવ્યો હતો. મોબાઈલ પર ફોન? અરે મોબાઈલ એટલે જ ફોન થાય. આ લોજિકનો ટાઈમ નથી પર. મને ફોન આવેલો અને કહ્યું કે યા તો એ ઘર છોડ દો યા ફિર જા. મને આ સેમ અવાજ હવામાંથી આવેલો. મને લાગે છે કે આ એક કોઇન્સિડન્ટ છે. નહીં તમે બંને ડરો નહીં. આ વોલ્ટેજ ઓછા છે એટલે લાઇટ બ્લિંક કરે છે. અને ચીઝ તો કોઈ બહારથી પાડી હશે. પણ આખી રાત્રે આપણને કેમ કોઈ ડરાવે? બે લેડીઝ જેન્ટ્સ આપણા જ છે.
આત્મારામ મારા દાદાજીનું નામ હતું, એ અહીંયા જ રહેતા હતા. ભૂત છે, આપણા ઘરમાં ભૂત છે. તમે બંને ભૂત આ ઘરમાં રહેતા હોય, એ ઘરમાં ભૂતને કેવી રીતે થાય હિંમતમાં? મજાક નહીં. પાર્થ આજે મારી સાથે રહેજે. હા ના પાર્થ, તું મારી સાથે રહેજે. પાર્થ તમારો ભાઈ છે ને. ના પાર્થ, તું મારો પતિ મારી સાથે રહેજે. તું મારી સાથે. અરે એક મિનિટ, તમે આમ ખેંચા તાણી કરશો ને તો બંને હાથ નીકળી જશે, હું ભૂત બની જઈશ. સાંભળો, વાત કોઈની સાથે નહીં રહે. તમારા બંનેનો ડર દૂર કરવા આજે તમારે બંને એક રૂમમાં રહેવાનું છે અને હું બીજા રૂમમાં રહીશ. ઓકે, ગુડ નાઇટ. घर छोड़ो या जान, बात लो मेरी मान, मैं आत्मा हूँ. ઓહો, હજી આ લોકો સૂતા છે? અરે ભાઈ, સવાર પડી ગઈ છે. સુપ્રભાત. તમને બંનેને આવી રીતે સાથે જોઈને એવું લાગે છે જાણે રામ અને રાવણ અશોક વાટિકામાં નિંદ્રા અવસ્થામાં બેઠા હોય. અરે ઉઠો. અમારામાંથી રામ કોણ ને રાવણ કોણ? હું રામ છું. 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 બસ, હું રામ છું મંડી પડ્યા છો. અરે બંને મંથરા છો, મંથરા. મને કહ્યું પાર્થે મને ગઈકાલ રાત વિશે બધું જ કહ્યું છે. તમને ખબર છે તમને બંનેને આવા વહેમ શું કામ થાય છે? કેમ? નેગેટિવ થિંકિંગ ને કારણે. અરે ભાઈ, થિંક પોઝિટિવ. જીવનમાં પોઝિટિવ વિચાર કરો, આજુબાજુનું બધું જ પોઝિટિવ થઈ જશે. કાલે રાતના તમે આ વાત સાંભળ્યો હોત ને તો તમારી થિંકિંગ પણ નેગેટિવ થઈ ગઈ હોત. હોતું હશે, એવું કઈ થોડું હોય. અરે ભાઈ, એંગર મેનેજમેન્ટ નો પ્રોફેસર છું, હે? અને જુઓ, મને છે ને મારા મગજ પર કંટ્રોલ રાખતા બરાબર આવડે છે. કોને મગજ પર કંટ્રોલ રાખતા હોય? ચૂપ રહે. અરે તમે આ ભૂત પ્રેત જેવું છે ને આ દુનિયામાં કઈ હોતું જ નથી. અરે સાયન્સે કેટલી બધી પ્રગતિ કરી લીધી છે ને હજી તમે લોકો આ ભૂત પ્રેતમાં માનો છો? તું આજે અમને છોડીને કશે નહીં જતો. સોરી, માંડ થોડીક શાંતિ મળે છે મને મારા ક્લિનિકમાં. સી યુ ઇન ધ ઇવનિંગ. ઈશા, હવે શું થશે? પપ્પા પણ ગયા ને પાર્થ પણ ગયો. હું તો કહું છું કે આજે રાત જ ના પડવી જોઈએ અને આ ઘડિયાળનો કાંટો અટકી જવો જોઈએ. અટક, ઘડિયાળનો કાંટો અટક, અટક. કમાલ છે. મને નાસ્તો ન મળે એ માટે આ વિદ્યા નાસ્તાનો ડબ્બો ક્યાં સંતાડી દેતી હોય છે રોજ. રોજનો પ્રોબ્લેમ છે. નાસ્તો આપણને દુશ્મન છે વિદ્યા, દુશ્મન. શું લખ્યું છે? ઘર છોડો યા દુનિયા. શું કામ આવે? એને ભૂખ લાગી હશે એટલે. સાંભળો દિશા, ચાલો પાણીની બાલદી લઈ આવ. જા મમ્મી, બાલદી નહીં, ગ્લાસ બોલ. પપ્પાને નવડાવવાને નથી. હા એ ચા લઈ આવ. ક્યાં છે? આ તો વિદ્યા છે. અહીંયા જતું ક્યાં છે? પાપા પાછળ જો. ये घर छोड़ो या ये दुनिया. આ તો લોહીથી લખેલું છે. પપ્પા, મને બહુ ડર લાગી રહ્યો છે. હવે તો મને પણ ડર લાગી રહ્યો છે. હું શું કામ લઈ જાઉં? મને પણ બહુ ડર લાગે છે. जलतो चलालतो आई बड़ा को डालतो, जलतो चलालतो आई बड़ा को डालतो. પાર્થ, હું શું કહું છું, આપણે ક્યાંક બીજે રહેવા જતા રહેવું જોઈએ. હા, હવે ભૂપત ભુવાને બોલાવવો પડશે આમનું ભૂત ભગાડવા. ભૂત ભાગે કે ન ભાગે આપણે ભાગવું પડશે. હવે આ ઘરમાં રહેવું અશક્ય છે.
તો પપ્પા હવે શું કરશું? ઘર વેચી નાખો. પપ્પા લોકોને ખબર પડશે કે આ ઘરમાં ભૂત છે તો કોણ ખરીદશે આ ઘર? મારું તો મગજ જ કામ નથી કરતું ભાઈ. પપ્પા હું શું કહું છું કે આપણે આજની રાત આ ઘરમાં લાસ્ટ ચાન્સ લઈ લઈએ. જરા પણ નહીં. માણસનો ચાન્સ લેવાય, ભૂતોમાં નહીં. તો પછી આજની રાત આપણે આ વરંડામાં જ વિતાવવી પડશે. જાઓ. હા, અંદર ભૂતો ડર ને બહાર મચ્છરનો ડર, બધાને ડેન્ગ્યુ થઈ જશે. અરે ભૂત કરતા ડેન્ગ્યુ સારું. મારી પાસે એક આઈડિયા છે. આપણે બધા આજે રાત્રે મારા પપ્પાના ઘરે જતા રહીએ. શું વાત? મારા પપ્પા મિલિટરી મેન છે, એમનાથી તો ભૂત પણ ડરે. શું કહો છો બધા? એના કરતા આપણે બધા હોટલમાં જઈએ તો? નહીં, જરા પણ નહીં. વેવાઈ પક્ષ વેવાઈને કામ ના લાગે તો કોને લાગે? મને આઈડિયા ગમ્યો. મને પણ. તને તો ખબર ને. મને પણ. બધાને ગમી ગયો છે તો હું પણ આઈડિયા ગમાડી લઉં. ઓકે. વેરી ગુડ. ચલો વેવાઈને ઘરે. એક ભૂત થી બી ગયો? અરે ભૂત થી કઈ બીવાનું હોય? હા, તમે તો રેવા દો. ગયા અઠવાડિયે અમારે ત્યાં એક નાની ઉંદરડી આવી હતી તો ડરીને સોફા પર ચડી ગયા હતા. રિમેમ્બર? સોફા પર. દાંત કાઢવાની કોઈ જરૂર નથી. ઉંદેડી થી રોગ ફેલાય. અને ભૂત વગર બીમારી જ ઉપાડી લે. હા, સાચી વાત કરી હો. અમારે એક મહારાજ છે જાણકાર, જે આ ભૂતની તંત્ર મંત્રની વિદ્યા એ બધું જાણે છે. હું છે ને કાલે જ એમને બોલાવી લઉં છું હો. પણ હમણાં હું એક માનતા માની લઉં છું. હે મુરુગનદેવ. મુર્ગનદેવ આવડી કયા નવા ભગવાન પકડી લીધો? એ સાઉથના ગોડ છે. તો બધા ટેન્શન માટે આપણે પોતાના ભગવાનને આમ ટેન્શન દીધી રાખીએ એ સારું ન લાગે ને. અને જેટલા ઓછા જાણીતા ભગવાનને એટલું ફાસ્ટ કામ થાય. હું કોઈના બાપ થી બીતો નથી. એમ તો આજની રાત તમે એકલા અમારા ઘરમાં વિતાવી શકશો? અરે કે છે કે આ ચેલેન્જ આમ ચપટી વગાડતા પૂરી કરી દેશે. એને એમાં હું મોટી વાત છે. તો હા પાડો. હા તો પાડી દઉં. પણ હું છે ને કે તમે અહીંયા એકલા હો ને હું ન્યા વયો જાઉં ને તમે લોકો બી જાવ તો તમને કોઈ કાંઈ દેવા વાળું તો જોઈએ ને. એટલે તમને આમ સહારો દેવા વાળું તો કોક જોઈએ ને. નો પ્રોબ્લેમ. હું મિલિટરી વાળાની વાઈફ છું, મિલિટરી વાળાની. હું અહીંયાનો મોરચો સંભાળીશ, તમે ત્યાંનો મોરચો સંભાળજો. ના ના ગીતુ એવું ન હોય. વિદ્યા વેવાણ હું વિચારે ઈ અહીંયા આવ્યો છે ને હું વયો જાઉં. નોટ એટ ઓલ. દેખાડી દો તમારા વેવાઈને કે તમે કોઈનાથી ડરતા નથી. એમ 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 એમ. હા, હવે તમે જવા માટે માની જશો નહીં? યસ જાઉં છું પણ બધાયનો ડર દૂર કરવા. શાબાશ. યસ ઓલ ધ બેસ્ટ. યસ. ગીતા ઓલું કબજિયાતનું ચૂરણ મને દઈ દેજો. સવારના બ્રશ કરીને નાઈ ધોઈને તૈયાર થઈ જઈ. કબજિયાતનું ચૂરણ લેવાની જરૂરત નહીં પડે. આમ ભૂત સાબુ આવશે ને ઓટોમેટિક બાથરૂમ જવું જ પડશે. ચપ. હવે જોઈ લેજો ભાઈડાના ભડાકા. જાઉં છું. બાય. હાય. આવજો આવજો હવે આવજો આવજો. આવજો. મારા વાલીડાઓ આવજો તો એવા પ્રેમથી કરતા હતા પણ ન્યા મને કોક જાલી લે તો મને છોડાવો આવજો. એ મુર્ગન દેવ જો આજની રાત મારી ન્યા હેમખેમ પસાર થઈ જાય ને તો હું ભારતનાટ્યમ શીખીને તારી પાસે હાલીને આવીને કુચીપુડી કરી જઈશ. એ પાર્થ, આપણે મારા પપ્પાના ઘરે તો આવી ગયા, પણ તમને ખબર છે મારા પપ્પા એટલા બિંદાસ છે કે એક વખત જંગલમાં ગયેલા, એ પણ એકલા, ને પૂરા 3 દિવસ માટે ત્યાં જંગલમાં એકલા રહેલા. જંગલના રિઝોર્ટમાં ગયા હશે. એ રિઝોર્ટ નહીં, સાચેના જંગલમાં ગયેલા. ને તમને ખબર છે ત્યાં શું થયું? ત્યાં રાતના 2 ટાઈગર આવ્યા. પછી શું? મારા પપ્પાએ બંદૂક જોઈ ને એમાં
ફક્ત એક જ ગોળી હતી. પછી મારા પપ્પા એકદમ રિલેક્સ થયા. વાઘ 2 અને ગોળી 1. મારા પપ્પાએ દિમાગ લગાડ્યું. વાવ, સરપ્રાઇઝિંગ યાર. મારા પપ્પાએ બંદૂકને લાકડીની જેમ યુઝ કરી. બંને વાઘને પહેલા એક બાજુ કર્યા. શર ફર ફર ફર. મારી વાત સાંભળો ને તમે લોકો યાર. પછી એક ગોળીથી બંને વાઘને ઢિસક્યા. પપ્પા છે કે રજનીકાંત? ને પછી તારા પપ્પાની ઊંઘ ઉડી ગઈ હશે ને સપનું તૂટી ગયું હશે. સપનું તો તમારા બંનેનું તૂટી જવાનું છે. કેમ? મારા પપ્પા આજે આપણા ઘરમાં રહેવા ગયા છે. ભૂતને તો ભડાકે દઈ દેશે. કાલે સવારે ખબર પડી જશે. હા હા, કાલે સવારે મારા પપ્પા જીતીને આવશે. તારા પપ્પા જીતીને આવે ને ત્યાં સુધી આપણે સુઈ જઈએ. હા દિશા, સ્વિચ બંધ કરી દે. ના, આજની રાત કયામતની રાત. આજની રાત આપણે લાઈટ ચાલુ કરીને સૂઈ જવું પડશે. કદાચ ચારુના પપ્પાને આપણી મદદની જરૂર પડી તો? તને મારા પપ્પાની બહુ ચિંતા ને? ઓફકોર્સ. તે જોયું નહીં આપણા કિચનમાં કોઈએ લોહીથી લખેલું, યા તો એ ઘર છોડ દો યા દુનિયા. ये घर छोड़ो या दुनिया, ये હેન્ડરાઇટિંગ મેં ક્યાંક જોયા છે. હું ઓળખું છું એ હેન્ડરાઇટિંગ. મારે જવું પડશે મારા ઘરે. મારે જવું પડશે. મારે મારા પપ્પાની હેલ્પ કરવા જવું પડશે. આખરે હું પણ એક મિલિટરી વાળાની દીકરી છું. પપ્પા, હું આવું છું. ડોન્ટ વરી. પાર્થ, તું પણ મારી સાથે ચાલ. પણ પહેલા તું જા. હા ભલે. અરે નીકળ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. કુતરા કા મરસિયા ગાવા મહિના છે. બંદૂક લેવો હોત તો કામ આવત, પણ બંદૂકડી શું કામ આવત? સાંભળ્યું છે કે આ ભૂત હોય છે બુલેટ પ્રૂફ હોય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. વિદ્યા વેવણના રાજમાં તો અંધારા ઘોર છે. લાઈટો કરવી પડશે. સૌથી પહેલા તો દરવાજો બંધ કરી દઉં, નહીં તો અહીંથી કોક ઘરી જાય. અરે ઘરમાં સ્મશાન જેવી શાંતિ છે હો. અને મેં સાંભળ્યું છે કે શાંતિ હોય ને ત્યાં ભૂતાળાનો વાસ મંડે થવા. સૌથી પહેલા તો આ શાંતિને ભંગ કરવી પડશે. ટીવી ચાલુ કરવા દે. मैं चुड़ैल हूँ, खून की प्यासी चुड़ैल हूँ. વાંદરીને પાણી પીવામાં કઈ વાંધા પડતા છે? લોહી હું આને શરબત જેવું લાગતું હોય છે. બોન્જુલિકા, બોન્જુલિકા. કેવા છૂટી બુંદી જેવા વાળ છે. ઓલા માથામાં નાખવાના તેલની કંપની વાળા છે, આના માટે તેલ બનાવે છે. ધોધમાર રૂપિયા પેદા કરી લ્યો. आत्मा हूँ मैं, आत्मा हूँ मैं. મારા હરા ટીવી વાળા અડધી રાતે આવી બીક લાગી એવી ચેનલો ચાલુ કરી દે. આખો હિન્દુસ્તાન ને બીવરાવવાની તૈયારી કરી. હિન્દુસ્તાન પીવે કે ન પીવે, મારી તો હવા બંધ થઈ ગઈ છે.
પપ્પા સસરા કેમ દેખાતા નથી? ક્યાંથી અવાજ આવ્યો છે? હાલતું જલાલતું ભાઈ ભલા કોટ હાલતું જલાલતું ભાઈ ભલા કોટ હાલતું. આ રોહડામાં અવાજ ક્યાંથી આવ્યું? આ દૂધ કોણે ધોડ્યું છે? આ દરવાજો કેમ નથી ખોલી રહ્યા? લાગે છે સૂઈ ગયા હશે. હજી રાતે ડોરબેલ કોણ હશે? ભૂત તો નહીં હોય ને? ના ના, ભૂત થોડી ડોરબેલ મારે. કઈ કહેવાય નહીં હો. આજકાલના ભૂત આ નવી ટેકનોલોજી વાપરતા થઈ ગયા. હાલતું જલાલતું આઈ બધા કોટ હાલતું આઈ બધા કોટ હાલ.